તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। એરંડામાં તેજીવાળો વર્ગ હવે સાંધાના સમયે હાવી થવા માટે તલપાપડ છે। તેની સામે સીપરસો અને મિલો તેજીવાળાઓને દબાવવા 50 થી 55 લાખ ગુણી કેરી ફોરવર્ડ થવાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। મિલો સીપરસોને ખબર છે કે 31મી માર્ચ સુધી ધાર્યા એરંડા મળવા મુશ્કેલ છે અને તમામ એકબીજા સીપર્સને પાડી દેવા મે મહિના સુધીનું નીચેમાં વેચીને બેઠા છે। હવે જો એરંડાની આવકમાં અણધાર્યો ખાંચો પડે અને મિલો સીપર્સો અંધારામાં ઝડપાઈ ન જાય તે માટે અત્યારથી વોલ્યુમ વગરના વાયદામાં ઊંધા બદલા કરીને માલ પાડવાની પેરવી કરી રહ્યા છે। એક વાત નક્કી છે કે શોર્ટેજ ન પડે તો પણ એરંડા કાઢવા માટે ₹5 થી 10 નો નિયમિત વધારો નહીં થાય તો મિલો સીપર્સોને તારીખ 31 માર્ચ સુધી પૂરતા એરંડા મળવાના નથી। એરંડાની આવક હવે નિયમિત વધવા લાગી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસથી ઠંડી ઓછી થતા એરંડાની આવક પણ ઝડપીથી વધશે તેવી ધારણા છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।